હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું ડુંગળીના ટીકડી ભજીયાની રેસીપી। તો ફ્રેન્ડ્સ, ભજીયા તો તમે ઘણા જ ખાધા હશે, પણ આજે આપણે એકદમ નવી રીત સાથે ટીકડી ભજીયા બનાવીશું। તો ફ્રેન્ડ્સ, હવે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો। જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો। હવે ચાલો રેસીપી શરૂ કરીએ। ટીકડી ભજીયા બનાવવા માટે મેં સૌથી પહેલાં ડુંગળી લઈ લીધી છે। તો મેં અહીંયા મીડિયમ સાઇઝની 6 નંગ જેટલી ડુંગળી લઈ લીધી છે। હવે આપણે તેને છોલીને ધોઈને સારી રીતે એકદમ ઝીણી સાઇઝમાં કટ કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા ડુંગળીને એકદમ ઝીણી સાઇઝમાં કટ કરી લીધી, તમે જોઈ શકો છો। આ રીતે આપણે ડુંગળીને કટ કરીશું। હવે એક મોટું વાસણ લઈ લઈશું અને તેમાં આપણે બધી જ ડુંગળીને એડ કરી લેવાની છે। તો આપણે ડુંગળીને મિક્સિંગ બાઉલમાં એડ કરી લઈશું। ડુંગળી એડ કર્યા બાદ મેં અહીંયા 2 તીખા લીલા મરચાં લીધા છે। તો અહીંયા મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। સાથે જ 1 ચમચી જેટલી મેં અહીંયા આદુ અને લસણની પેસ્ટ લીધી છે, તેને એડ કરી લઈશું। મેં અહીંયા 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધો છે। મેં 1.5 ચમચી જેટલું મરચું લીધું છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1/4 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરીશું। ઝીણા સમારેલા લીલા ધાણા પણ એડ કરી લેવાના છે અને હવે આ બધી જ વસ્તુને આપણે હાથેથી મિક્સ કરી લઈશું। આપણે બેસન એડ કરી એના પહેલાં આપણે આ રીતે હાથેથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી ડુંગળી સાથે મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય। તો સૌપ્રથમ આપણે ડુંગળીને મસાલા સાથે મિક્સ કરીશું। મેં અહીંયા ડુંગળીને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લીધી છે। હવે આપણે તેમાં બેસન એડ કરીશું। તો મેં અહીંયા પહેલાં 1 વાટકો જેટલું બેસન એટલે કે 1 કપ જેટલું બેસન લીધું છે। તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો। હવે આપણે બેસનને પણ ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। તો મેં અહીંયા પહેલાં 1 વાટકો જેટલું બેસન એડ કર્યું છે, જેમ જરૂર લાગે એમ આપણે બેસન એડ કરીશું। એકસાથે બધું બેસન આપણે નથી એડ કરવાનું। તો અહીંયા મેં ડુંગળીને પણ બેસન સાથે સારી રીતે મિક્સ કરી લીધી છે અને મને અહીંયા થોડું બેસન ઓછું લાગે છે, એ માટે હું ફરીથી તેમાં બેસન એડ કરીશું। તો મેં અડધો વાટકો ફરીથી બેસન લીધું છે, એમાંથી મેં અહીંયા 2 ચમચી જેટલું બેસન એડ કર્યું છે। હવે આપણે તેમાં પાણી એડ કરતા જઈશું અને સારો એવો ઘોળ બનાવીને તૈયાર કરવાનો છે, એ માટે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું। જેમ જરૂર લાગે એમ આપણે તેમાં પાણી એડ કરીશું। આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ સરસ એવું ભજીયાનો ગોળ બનાવીને તૈયાર કરીશું। તો મિક્સ કરતા જઈશું। આપણને બેસનની જરૂર લાગે તો જ આપણે બેસન એડ કરવાનું છે। તો અહીંયા મને થોડું બેસનની જરૂર લાગે છે। આપણે જે વધારેલું બેસન હતું લગભગ અડધી ચમચી જેટલું, એ ફરીથી એડ કરીશું અને તો મેં અહીંયા લગભગ 1.5 કપ જેટલું બેસન એડ કર્યું છે। તો એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો મેં અહીંયા 6 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી, એની સાથે મેં અહીંયા 1.5 કપ જેટલું બેસનનો ઉપયોગ કર્યો છે। જરૂર લાગે તો પાણી એડ કરીશું અને અહીંયા એકદમ સરસ એવો ઘોળ આપણો બનીને તૈયાર થઈ ગયો છે ભજીયા માટેનો। તમે જોઈ શકો છો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે। બસ આપણે આ જ રીતનો ઘોળ બનાવવાનો છે। તો અહીંયા આપણો ઘોળ બનીને તૈયાર થઈ ગયો છે અને ભજીયા પાડતી વખતે આપણે હાથને થોડો પાણીવાળો કરી લેવાનો છે, જેથી ભજીયા એકદમ સરસ એવા પડશે તેલમાં। અને અહીંયા મેં તેલ પણ ગરમ થવા મૂકી રાખ્યું હતું, તેલ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે પાણીવાળો હાથ કરીને આપણે ભજીયા તેલમાં એડ કરી લઈશું। તો જેટલા કઢાઈમાં સમાય એટલા ભજીયા આપણે કઢાઈમાં એડ કરી લેવાના છે। તો મેં આ બધા જ ભજીયાને એડ કરી લીધા છે। સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે ભજીયા તેલમાં એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી લેવાની છે। ભજીયા એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને 3 થી 4 મિનિટ સુધી આપણે તેને વચ્ચે વચ્ચે પલટાવતા જઈશું અને ગોલ્ડન બ્રાઉન અને થોડા ક્રિસ્પી એવા થાય ત્યાર સુધી તેને ફ્રાય કરીશું। તો ગેસની ફ્લેમ આપણે ભજીયા એડ કર્યા બાદ મીડિયમ કરી લેવાની છે। આ રીતે આપણે તેને સરસ રીતે ફ્રાય થવા દેવાના છે, જેથી તે અંદરથી કાચા ન રહે અને એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થઈ જાય। તો આપણે તેને 3 થી 4 મિનિટ સુધી સારી રીતે ફ્રાય થવા દઈશું।
તો અહીંયા 3થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન જેવા આપણા ભજીયા સરસ એવા તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે બધું જ તેલ નિતારીને તેને તેલમાંથી બહાર કાઢી લેવાના છે અને સાથે જ આપણે બીજા ભજીયા તળી લઈશું. એટલે આપણે એક વાસણમાં તેને કાઢી લેવાના છે. તો અહીંયા મેં ભજીયાની વાસણમાં કાઢી લીધા છે. હવે એક પાટલી પર આપણે ભજીયાને રાખી અને આ રીતની વાટકી લઈ લેવાની છે અને તેને હળવે હાથે આપણે આ રીતે પ્રેસ કરીશું, જેથી તેનો સરસ એવો ટીકડીનો શેપ પણ આવી જશે. આપણે ટીકડી આ રીતની પાડવાની છે. તો આ પ્રોસેસ ફ્રેન્ડ્સ આપણે ગરમ હોય ભજીયા ત્યારે જ કરવાની છે, જેથી એકદમ સરસ એવી આપણી ટીકડી બનીને તૈયાર થાય. અને આ રીતે આપણે તેને હળવે હાથે પ્રેસ કરીશું, જેથી એકદમ સરસ એવી આપણી ટીકડી બનીને તૈયાર થાય. ભજીયા ઠંડા થાય ત્યારબાદ ટીકડીનો શેપ નહીં પડે, તે છૂટા પડી જશે. એ માટે આપણે ભજીયા જ્યારે ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની. અને મેં અહીંયા બધી જ ટીકડી બનાવીને તૈયાર કરી લીધી છે. હવે એ જ ગરમ તેલમાં આપણે ફરીથી ટીકડીને પણ ફ્રાય કરી લઈશું, જેથી એકદમ ક્રિસ્પી એવી આપણી ટીકડી ભજીયા બનીને તૈયાર થઈ જાય. તો હવે એ જ ગરમ તેલમાં આપણે બધી જ ટીકડીને એડ કરી લઈશું. અને જ્યારે આપણે ટીકડી એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. ટીકડી એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું અને તેને મીડિયમ ગરમ તેલમાં સરસ એવી ફ્રાય થવા દઈશું, ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી. તો અહીંયા 3થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે વચ્ચે વચ્ચે તેને ફેરવતા જઈશું, અલટાવતા પલટાવતા તેને સરસ એવા ફ્રાય થવા દેવાના છે, જેથી તે અંદરથી કાચા પણ ન રહે અને એકદમ ક્રિસ્પી આ બનીને તૈયાર થાય. 3થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણે ટીકડી ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ આ રીતના જ આપણે તેને ફ્રાય કરીશું, જેથી આપણી ટીકડી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી બનીને તૈયાર થાય. બધું જ તેલ નિતારીને તેને બહાર કાઢી લઈશું અને બીજા ભજીયાને પણ ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ એકદમ ગરમા ગરમ આપણા ડુંગળીના ટીકડી ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને આ શિયાળાની કડકડતી ઠંડીમાં જો ટીકડી ભજીયા મળી જાય ને તો ખાવાની તો મોજ જ પડી જાય. તો ફ્રેન્ડ્સ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તો ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાર સુધી આવજો.